બેટ ઉગામવું ને એટલે ક્યારે ઉગામવું ને કઈ દિશામાં ઉગામવું એ બહુ મહત્વની વસ્તુ હોય છે. સહી સમય અને ટાઈમિંગ હોય, ગમે એટલું સારું ટાઈમિંગ હોય ને સહી સમયથી જો તમે બેટને મારી હોય અને સામે જો ફિલ્ડર ઉભો હોય તો શું થાય? બોલ ક્યાં જાય? એના હાથમાં જાય. અને જો જમીનથી ઉપર જો બોલ હોય તો આપણને બહાર કાઢી નાખે, અને જમીનની ટકરાઈ જો બોલ જતો હોય તો આપણને એક પણ રન ના આપે. તો સહી દિશામાં પણ મારવું જરૂરી છે ટાઈમિંગની સાથે સાથે. એવી રીતે અમે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર સહી સમય આવી ગયા, સહી લોકોની સાથે અમે આવી ગયા, વેસ્ટીજ અને વિનિંગ ટીમ સાથે અમે લોકો આવી ગયા, અને આજ અમારા જીવનની અંદર ઘણો બધો બદલાવ આવ્યો. થેન્ક કહીશ અમારા અપ્લાઈન જીતેનભાઈ, જેને અમને કે પગલે એવું માર્ગદર્શન આપ્યું, જેના થકી અમારો ગ્રોથ છે. અત્યારે વિનિંગ ટીમ સિસ્ટમને ઓલવેઝ હું કહેતો હોઉં છું, પૈસા ગમે ત્યાંથી આપ કમાઈ લેશો, પરંતુ જો લક્ષ્મીના રૂપે જો કન્વર્ટ નહીં કરી તો સુખ શાંતિ આપણને નહીં મળે. અને વિનિંગ ટીમના જે સંસ્કાર જે અમને મળ્યા છે, વિનિંગ ટીમની લીડરશિપ દ્વારા જે સંસ્કાર મળ્યા છે, જેના થકી આજ અમારા જીવનની અંદર એવું પણ અમે કાર્ય કરી રહ્યા છીએ કે જે આજે અમારી આવક છે, આવકના 11% અમે દેશી ગૌ સેવા અંદર ચેરિટી કરી રહ્યા છીએ. યસ, આ સંસ્કાર કે આપણી પાસે હશે તો આ વસ્તુ આપણી પાસે થઈ શકે એમ છે, અને લક્ષ્મીના રૂપે આવશે તો આ વસ્તુ આપણને મળશે. બીજું એટલું કહીશ કે અમારી સફળતાની પાછળ અગર જો કોઈ રાજ હોય તો રાજ એક જ છે કે પ્રોડક્ટ વેચવાનું શીખ્યા કરતા ટિકિટ વેચવાનું અમે વધારે શીખ્યા. અગર જો હું ફંક્શનમાં ન આવતો હોત, દિશાથી અહીંયા આગળ અગર જો હું ફંક્શનમાં ન આવતો હોત તો અશોક પટેલ આજે અહીંયા ન હોત. જેમ ઘણા બધા લોકો આ દુનિયામાં આ ઇન્ડસ્ટ્રીમાં નથી. અમે લોકો કન્ટિન્યુઅસ આવ્યા. મારી ઓલવેઝ અગર કોઈ વ્યક્તિ સાથે ફાઇટ હતી તો બીજા કોઈ વ્યક્તિ સાથે ફાઇટ નથી, અશોક પટેલ ફાઇટ હતી. કોઈ આવે કે ના આવે, આઈ વિલ બી ધેર and this is the secret of my success. Thank you very much. Love you all. Proud of you. યસ.